તને ગોતી ગોતીને થાક્યો અને તું અહીંયા બેઠી છે. જમનાએ તને કહ્યું જ હશે કે તારે ગયા પછી મારી અને જમનાની સગાઈ થઈ ગઈ છે. અમારા બાપુએ નાનપણમાં જ અમારા સગપણના કોલ દીધા હતા અને આજે હું મારા ઘરે જવાનો છું. ગંગા, તારો ને બાપુનો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. હું તને પણ નહીં ભૂલું. પણ એક વચન દેતો જાઉં છું કે તારા લગ્નમાં હું અને જમના જરૂર અને જરૂરથી આવીશું. એની કોઈ જરૂર નથી. કેમ? શ્યામ, તને કાંઈ જ ખબર નથી. શાની? શ્યામ, તું મારા સોગન ખાઈને કે તને કાંઈ જ ખબર નથી. શું વાત છે? મને કંઈ જ ખબર નથી. શ્યામ, જ્યારે હું તારી સાથે લડતી ઝઘડતી હતી તો હું શું સમજીને લડતી ઝઘડતી હતી? એક અજાણ્યો અને આશરા વિનાનો. નહીં શ્યામ, નહીં. હું તો રાતનો પાછલો પહોર હતી શ્યામ, અને તને મારા તકદીરનો સૂરજ સમજ્યો હતો. શ્યામ, તારા વિના હું અધૂરી હતી શ્યામ. તું આવ્યો ને હું પૂરી થઈ ગઈ શ્યામ. ગંગા, ગંગા, તું શું બોલે છે? મને કઈ સમજાતું નથી. હવે તો વાત મારી સમજથી પણ બહાર નીકળી ગઈ છે શ્યામ. શ્યામ, હું તને કેમ કરી સમજાવું? તું મને પાગલ, બેવકૂફ, કમજોર, તારા જે મનમાં આવે સમજી લે શ્યામ. પણ જે જમના સાથે સગાઈના બંધનમાં તું બંધાઈ ગયો છે શ્યામ, એ જમનાએ જો તારા પર જાદુ કર્યો હશે શ્યામ, તો હું એનો જીવ લઈ લઈશ શ્યામ. હું એનો જીવ લઈ લઈશ શ્યામ. ગંગા તારા વિના એક પળ પણ જીવી નહીં શકે શ્યામ. એક પળ પણ જીવી નહીં શકે. ગંગા શું મને પ્રેમ કરે છે? નહીં. શું કહ્યું? સગાઈ થઈ ગઈ, લગ્નનો દિવસ નક્કી થઈ ગયો અને હવે એમ કહે છે કે તું શ્યામ સાથે લગ્ન નહીં કરે? પણ બાપુ, ખબરદાર, એક હરફ પણ ઉચ્ચારો છે તો ઠાકોર ખાનદાનમાં વચનો મા બાપ આપતા હોય છે અને એ વચનોનું દીકરીઓ મૂંગે મોડે પાલન કરતી હોય છે. મારી સામે મોં ખોલવાની તે હિંમત કેવી રીતે કરી? હિંમત કરવાનું કારણ બીજું છે બાપુ. જો મારા લગ્ન શ્યામ સાથે થશે તો એક ગરીબનું દિલ તૂટી જશે. જો મારી વિદાય થશે તો કોઈ ગરીબની નામે ઉઠશે બાપુ. કોની? ગંગાની. તારા લગ્ન શ્યામ સાથે થાય એમાં ગંગાને શું વાંધો હોય? ગંગા શ્યામને પ્રેમ કરે છે બાપુ, અને તારા જીવનમાં ઝેર રેડવા માંગે છે. ઝેર તો ત્યારે રેડાઈ ચૂક્યું હતું જ્યારે શ્યામ ગંગાને નદીમાંથી મળ્યો હતો અને પોતાના ઘરમાં એને આશરો આપ્યો હતો. મનોમન એને પ્રેમ કરવા લાગી હતી. પણ મેં ફેસલો કર્યો છે કે હું એની સાચી સહેલી બનીને એની જીત પૂરી કરીશ. હવે તો મારું પરણ્યાનું પાનેતર ગંગા ઓળશે. હવે મારા માટે લાવેલી મહેંદી ગંગાના હાથમાં લાગશે. બાપુ, હું પણ ઠાકોર ખાનદાનની દીકરી છું. જાઓ, જઈને ગંગાને કહી દો જમના એના રસ્તામાં નહીં આવે. લગ્ન થશે તો ગંગાના, લગ્ન થશે તો ગંગાના, મહેંદી લાગશે તો ગંગાના હાથમાં, લગ્ન થશે તો ગંગાના થશે. ઠાકોર સાહેબ, જગતમાં જન્મ લેનાર પોતપોતાના નસીબ સાથે જ લઈને આવે છે. મારા પણ ઓરતા છે કે મારા સેથામાં સિંદૂર પુરાય, મારા પન પર પીઠી ચોડાય, મારા દેહ પર પરણાનું પાનેતર ઓઢું. ત્યારે તમે આજે મારા નસીબને નજર લગાડવા આવ્યા છો? નહીં દીકરી, નહીં. હું તો જમનાનો સંદેશો લઈને આવ્યો છું. એણે તો આ બાપને ચોખ્ખે ચોખ્ખું સંભળાવી દીધું કે પોતાની સૈયરનું દિલ તોડવા નથી માંગતી.
મહેંદી લાગશે તો ગંગાના હાથમાં જ લાગશે. હવે તું જ કે દીકરી, હું શું કરું? હું તો જાનને નોતરું દઈ બેઠો છું. હવે જો જમનાના હાથમાં મહેંદી ન લાગી તો મારી તો આબરૂને કાળો ડાઘ લાગી જશે. ડાઘ. આખી જિંદગી હું આબરૂ ભેર જીવ્યો છું. હવે જો જાતી જિંદગીએ મારી આબરૂને ડાઘ લાગવાનો હોય તો એ કરતા તો હું મારી જાતને ગોળી મારી દઈશ. ગોળી. અને એટલે જ દીકરી, હું તો તારી પાસે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું કે મરતા પહેલા મારે જમનાના હાથમાં મહેંદી લાગેલી જોવી છે. દીકરી, વચન આપ દીકરી. મને તો આ વાતનું વચન આપ દીકરી. વાહ બાપુ વાહ, આખરી દુનિયાદારીની વાત પર આવી ગયા ને. દીકરી મને કહો છો ને બાપ જમનાના બનો છો. મારી મહેંદીનો રંગ પોતાની દીકરીના હાથમાં જોવા માંગો છો. પણ સોગંદ છે મને મારી ગરીબીના કે મારા નસીબને તમારું મોત પણ ઝૂંટવી નહીં શકે. પણ જો જમના એના પ્રેમનું બલિદાન આપીને મહાન બનવા માંગતી હોય તો જઈને એને કહી દો કે આજે આ ગરીબની ઝૂંપડીમાં એક અમીર બાપ પોતાની દીકરીના જીવતરની ભીખ માંગવા આવ્યો છે અને આ ગરીબ ગંગા એને ખાલી હાથે નહીં જવા દે. જાઓ જાઓ, ગંગા તમને વચન આપે છે. મહેંદી મારા હાથે નહીં લાગે, મારા હાથે નહીં લાગે. શું કીધું? લુગડા ઘરેણા હંધુએ આવી ગયું છે. ખડખડે બધા કરવા માટે મારી આંખોના પટારામાં આંસુઓના મોતીએ ભેળા કરી લીધા છે ને તું કહે છે લગ્ન નહીં થાય? બાપુ બાપુ, શ્યામની સગાઈ પીછે થઈ ગઈ. બાપુ પીછે? કોની હારે? જમના સાથે. ધીરે બોલો બાપુ, ધીરે બોલો, નહીં તો જગતના લોકો જાણી જશે. બાપુ, અરે આપણે તો એવી ગાડીમાં મુસાફરી કરી રહ્યા હતા બાપુ જેની ટિકિટ જ આપણી પાસે નહોતી. શ્યામ અને જમનાની સગાઈ તો નાનપણમાં જ થઈ ગયેલી બાપુ. તો પછી શ્યામે તને કીધું કેમ નહીં? એને પણ એ વાતની ખબર નહોતી. નહીં દીકરી નહીં. શુકરનો થાળ સજાવીને આપણા આંગળા તરફ આવતું નસીબ હવેલી તરફ કેમ વળી ગયું? એનું જ નામ નસીબ બાપુ. માથું પટકી પટકીને મરી જાઓ તો એ ના મળે ને ઘણાને વગર માગે જ ન્યાલ કરી દે છે બાપુ. નહીં દીકરી નહીં. હું ગરીબ જરૂર છું પણ કમજોર નથી. જે ભાગ્યનો સાથીઓ હું તારા નસીબમાં સજાવવા માંગતો હતો એ બીજાના આંગણે નહીં સજાવવા દઉં. નહીં બાપુ, નહીં બાપુ. દીકરીઓના નસીબ જો બાપના હાથે લખાતા હોત તો દુનિયાની કોઈ દીકરીની આંખમાં આંસુ જ ન હોત બાપુ. દીકરી, મારા જીવતે જીવ હું તારી આંખમાં આંસુ જોવા નથી માંગતો. શ્યામના લગ્ન થશે તો તારી હારે જ, નહીતર એના ટુકડે ટુકડા કરી નાખી. બાપુ બાપુ બાપુ, એના ટુકડે ટુકડા કરવાથી તમારી ગંગાનું તૂટેલું દિલ નહીં જોડાય બાપુ. બાપુ, હું તમારા પગે પડું છું બાપુ, તમારી આગળ હાથ જોડું છું બાપુ. જો તમે એક પણ ડગલું આગળ વધ્યા છો તો મારો જીવ દઈ દઈશ, મારો જીવ દઈ દઈશ. શું કર્યું દીકરી? તે મને કેવા બંધનમાં બાંધી નાખ્યો દીકરી? તે મને કેવા બંધનમાં બાંધી નાખ્યો? તે મને કેવા બંધનમાં બાંધી નાખ્યો દીકરી? હું કરું હે ભગવાન, મને કેવા બંધનમાં બાંધી નાખ્યો દીકરી? કેવા બંધનમાં બાંધી નાખ્યો? કેવા કેવા કેવા? નહીં, ના બાપુ, ના, ના બાપુ. બાપુ, આપણે તો આપણા જ
નસીબને દોષ દેવાનો બાપુ. ક્યાં ગરીબીના દરિયામાં ડૂબતા આપણે ને ક્યાં હવેલીની અટારીએ રહેતો શ્યામ. એટલે તું એમ કહેવા માંગે છે કે હું ગંગા સાથે લગ્ન કરી લઉં? હા શ્યામ, હું ગંગાનું હૈયું તોડવા નથી માંગતી. જમના, મેં તને પ્રેમ કર્યો છે. હું ગંગા સાથે લગ્ન નહીં કરું. એને તારો જીવ બચાવ્યો છે. એ ઉપકાર છે, પ્રેમ નહીં. પણ ગંગા તને બહુ જ પ્રેમ કરે છે. હું જેને પ્રેમ કરું એ છોકરી સાથે લગ્ન કરવા માટે તો મેં ઘર છોડ્યું હતું. શ્યામ, ઘણી વાર પ્રેમ ન હોય તો પણ સ્ત્રી પતિ સાથે પડ્યું પાનું નિભાવી લે છે. ત્યારે તું ગંગા સાથે લગ્ન કરી પડ્યું પાનું નિભાવી ન શકે? શું કામ? હું કઈ રમવાનું રમકડું નથી કે એકબીજાને ભેટ સોગાદ તરીકે આપ લે કરે. અરે હું પણ એક ધબકતા હૈયા વાળો માણસ છું, પ્રેમી છું. જમના, મેં તને પ્રેમ કર્યો છે. હું લગ્ન કરીશ તો તારી સાથે, નહીં તો જિંદગી આખી કુંવારો રહીશ. શ્યામ, એ ગંગા, શું વિચારી રહી છે? એ જ કે શું ધાર્યું તું ને શું થઈ ગયું. મફત આ જગ્યા પર એકવાર મેં તને થપ્પડ મારી હતી ને, અને આજે કુદરતે એ જ થપ્પડ મારા મોં પર મારી છે. એ ગંગા, મનમાં ઓછું નહીં આણ. હા, પૈસાદાર માણસો હંમેશા પૈસાદારને પ્રેમ કરતા હોય છે, અને ગરીબ માણસો ગરીબને. ગંગા, હજુ તને કહું છું કે મારો હાથ પકડી લે. હું તને હીરા માણેક સોના ચાંદીના ઘરેણા તો નહીં બનાવીને આપી શકું, પણ વિશ્વાસ રાખજે કે જગતમાં કોઈ પુરુષે પોતાની સ્ત્રીને આટલો પ્રેમ નહીં કર્યો હોય એટલો હું તને પ્રેમ કરીશ. હું તારી વાત જરૂર માનત, પણ સ્ત્રી જિંદગીમાં ફક્ત એક વાર પ્રેમ કરે છે, અને મારી પ્રેમની વેલ તો સદાને માટે સુકાઈ ગઈ. મફત હું એની યાદના સહારે જિંદગી કાઢી નાખીશ. અરે ગાંડી રે ગાંડી, અરે શ્યામ તો તને ભૂલીને પોતાનો સંસાર વસાવી રહ્યો છે, અને તું હજી એની યાદને સહારે જીવવા માંગે છે. કહું છું, તું એને ભૂલી જા અને મારી સાથે ફેરા ફરી લે. ગંગા, હું આખો ભૂલી શકું મફત, પણ શ્યામને કેમ કરીને ભૂલી જાઉં? જો તારી સાથે ફેરા ફરું ને ભૂલથી શ્યામનું નામ મારી જીભેથી લેવાઈ જાય તો તારાથી ચીરવાશે નહીં, કારણ કે તું મારા જ છે. મારું માન મફત, તું મને ભૂલી જા અને બીજે લગ્ન કરી લે. તું એવી છોકરી સાથે લગ્ન કર મફત, જેણે જીવતરમાં કોઈ પુરુષને આંખ ઉઘાડીને જોયું ન હોય, જેનું હૈયું પ્રેમ પામવા તડપતું હોય મફત. બેનબા, તમે મને બોલાવી? વાલી, મોત મળે એવું ઝેર લાવી આપો. ઝેરનું શું કામ છે? પીવું છે. અરે ઝેર પીએ તમારા દુશ્મન, તમારે શું કામ ઝેર પીવું પડે? પણ જો હું જીવતી રહીશ તો ગંગા એનું જીવ દેશે. જા જા, મારા માટે ઝેર લઈ આવ. ના ના બેનબા, આ કામ મારાથી નહીં થાય. વાલી, તારે આ કામ કરવું જ પડશે. ના ના બેનબા, જેના લગ્ન માટે મેં આટલી માનતાઓ માની,
જેને વર લાડીના રૂપમાં જવા માટે મેં આટલી બાધાઓ રાખી, એને હું ઝેર લાવી આપું? ના ના બેનબા, આ કામ મારાથી નહીં થાય. તો પછી એક કામ હું કરીશ, ઝેર લાવીને ખોઈશ. મરતા મરતા સૌને કહેતી જઈશ કે મને ઝેર દેનાર તું છે. ના ના બેનબા, આવું ના કરતા. વાલી, તારા માટે હવે એક જ રસ્તો છે, મારા માટે ઝેર લાવી આપ. જા વાલી, જા. આ શું બેનબા? ગંગા, હવે તને તારી બેનપણીના પારખા થશે. જીવનની સૌથી વાલી વસ્તુ તારા પર વારી જાઉં છું. જીવતરની બાજીમાં જીત તારી થશે. હું હારી જાઉં છું. ધીંગા, અરે ભાઈ, તને તો ખબર છે ને કે આજ મારી દીકરી જમનાને મહેંદી મૂકવાની છે. માટે જાઓ, ગામમાં જઈને બધી છોડીઓને મારા તરફથી નોતરું દઈ આવો કે મારી દીકરીને મહેંદી મૂકવા અને ગીતો ગાવા આવવાનું છે. ગંગા, ગંગા, આજ સુધી તું મારા આવવાના અણસાર માત્રથી ઉછળી પડતી હતી, અને આજ તું મને આવકાર પણ નહીં આપે. ગંગા, આજે રાતે મારા ઘેર આખા ગામને ગરબે રમવા નોતર્યું છે. તને તારો વાયદો યાદ છે ને કે મારા હાથમાં મહેંદી તું જ મૂકીશ? ગંગા, જો તો નહીં આવે ને તો આ હાથની હથેળી આમ જ સૂની રહેશે. કાકા, તમે પણ મારાથી મોં ફેરવી લીધું. હું તો ગંગાની મહેંદી મૂકવાનું નોતરું આપવા આવી હતી. બસ, હવે તું આ ગામની મહેમાન છું. મારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરી દેજો. ભગવાન જાણે ફરી આ જન્મમાં મળીએ કે ન મળીએ. કાકા, ગંગાને મહેંદી મૂકવા જરૂરથી મોકલજો. હા, ગંગાને હું કામ નોતરું આપે છે? મહેંદી મૂકતા મૂકતા ક્યાંક એની આંખના આંસુ તારી હથેળી પર પડી જશે તો મહેંદીનો રંગ ઉડી જશે. બેનબા આવી ગઈ? ઝેર લાવી? હા બેનબા, તારો ખૂબ ઉપકાર. જા મારી બેન. જગતની હસતી રમતી બહેનો કદી કોઈને સહેલી ન બનાવતી, નહીં તો એ નાતો નિભાવવા ક્યારેક ઝેરના ઘૂંટ પણ પીવા પડે છે. બાપુએ મારી વાત ન માની ને મારા લગ્ન પાકા કર્યા. બાપુ, હવે તમારી દીકરીને મોટે સાસરીએ ભણાવવા તૈયાર થઈ જાઓ. ગંગા વિચારતી હશે કે મેં એનું બધું જ લૂંટી લીધું, પણ એને શું ખબર કે હું એને બધું જ આપીને જાઉં છું.
વચન આપ. શેનું વચન? જ્યારે મારા જીવનમાં ફેરા ફરવાનો વખત આવે ત્યારે મને 16 શણગાર સજાવીને તારે હથેળીમાં તું તારા હાથે જ મહેંદી મૂકીશ. મળી જશે પણ ઉપરવાળાએ મારી છોડીમાં નાખેલ મોંઘેરા મોતી પરથી તું નજર હટાવી લે. મારી કાયામાં કંપારી કેમ નથી થતી? અરે મને મોતનો અંસાર કેમ નથી આવતો? મોત લાવી હતી. બેનબા, હું આ ઘરની નોકરાણી છું. મેં આ ઘરનું અન્ન ખાધું છે. તમને હું કેવી રીતે મારી શકું? તમારા કરતા પહેલા મને મોત આવી જાય બેનબા. વાલી, નકોતીની તમારું મોત પકડ્યું. હવે તું જીવવાને લાયક પણ નથી રહી. હું ગંગાને શું મોઢું બતાવીશ? શું મોઢું બતાવીશ? ગંગા, તું તો તારી સૈયરના હાથમાં મહેંદી મૂકીને આવ્યા પછી પથ્થર બની ગઈ. અરે દીકરી, હું જાણું છું કે તું જેને જીવથી વધારે ચાહતી હો એને જ. નહીં બાપુ, શ્યામ તો એક ખોવાયેલ ચીજ હતી જે આપણને જડી હતી. એનો માલિક આવીને એને લઈ ગયો બાપુ. પણ મને એનો કોઈ હરખશોક નથી બાપુ. હવે શ્યામને હું કદી યાદ નહીં કરું બાપુ, કદી યાદ નહીં કરું.
स्वस्ति न इंद्रो वृद्धस्वाः स्वस्ति न पूखो विश्ववेदाः कन्या पधराओ सावधान। ઠાકુર સાહેબ, ઠાકુર સાહેબ, બંધ કરો શરણાઈના સૂર અને લગ્નના ઢોલ. આ લગ્ન નથી, પણ એ ગરીબના પ્રેમના મરસ્યા છે, એની મોહકામ છે. હરામખોર, મારી દીકરીના લગ્ન પ્રસંગે આવી મંગલ વાત કરવાની તારી હિંમત કેવી રીતે ચાલી? હિંમત કેવી રીતે ચાલી? ઠાકુર સાહેબ, તમને તો ખબર છે કે મારું નામ મફત છે, મફત. અને હું તો તમારા પગની ધૂળ છું. પણ આજ અમીરોના હાથે ગરીબના પ્રેમનું ખૂન નહીં થવા દઉં ઠાકુર સાહેબ. આ લગન નહીં થાય ઠાકુર સાહેબ, આ લગન નહીં થાય, આ લગન નહીં થાય, આ લગન નહીં થાય, આ લગન નહીં થાય. હરામખોર, નાલાયક, નીચ, તારી આ હિંમત મારી દીકરીના જીવતરમાં આગ લગાડે છે. મારો ઠાકુર સાહેબ, મારો, તમે તમારા મા બાપ છો, તમે નહીં મારો તો કોણ મારશે? આજે હું તને જીવતો નહીં છોડું. ઠાકુર સાહેબ, મારો. રહેવા દો ઠાકુર સાહેબ, આ ગરીબને ના મારતા. શું વાત છે મફત? શ્યામ, તું પૂછે છે કે શું વાત છે? અરે ગરીબના પ્રેમની હૈયા સગડી બનાવી અને તું પૂછે છે કે શું વાત છે? અરે ગરીબના જીવનમાં અંધકાર ફેલાવીને તું પૂછે છે કે શું વાત છે? કંઈક સમજાય તેવું બોલ. તું કહેવા શું માંગે છે? કોની વાત કરી છે તું? દોસ્ત, તું પૂછે છે કે હું કોની વાત કરું છું? અરે ભાઈ, હું તો ગંગાની વાત કરું છું યાર. સ્ત્રી એકવાર જેને હૃદયથી ચાહે છે ને, એને લાખ વાત હૃદયમાંથી દૂર નથી કરી શકતી. ગંગા તારા વગર જીવી નહીં શકે શ્યામ, નહીં જીવી શકે. હું તને હાથ છોડું છું. ગંગાને તરછોડ નહીં ભાઈ. એના પવિત્ર પ્રેમની ઉપર માત્ર તારો અધિકાર છે. એના પવિત્ર પ્રેમને કસોટીની એરણ પર નહીં ચડાવ શ્યામ. એ કસોટીમાં ગંગા કદાચ પોતાનો જીવ દઈ દેશે, એ મરી જશે, એને બચાવી લે. આ તું શું બોલી રહ્યો છે? અરે જરા તો વિચાર કર. જે લોકોએ મારો જીવ બચાવ્યો અને જે લોકોના ઘરનું મેં લૂણ ખાધું, અરે જે બાપે પોતાના સગા દીકરા કરતા મને વધારે સાચવ્યો, એ જ બાપની દીકરી સામે શું હું આંખ ઊંચી કરીને જોઈ શકું ખરો? મફત, તારી ભૂલ થાય છે. હું ગંગાને પ્રેમ નથી કરતો અને ગંગા પણ આ વાત જાણે છે. અરે ખુદ ગંગાએ જમલાના હાથમાં મહેંદી લગાડીને અમારા પ્રેમનો સ્વીકાર પણ કર્યો છે. દીકરા, આ ગંગા કોણ છે? ગંગા કોણ છે? અરે ઠાકુર સાહેબ, ગંગા તો પવિત્રતાની મૂર્તિ છે. ગંગા તો વહેતું ઝરણું છે. ગંગા તમારા દીકરાની જીવનદાતા છે ઠાકુર સાહેબ. ગંગાએ તમારા દીકરાને નવું જીવન આપ્યું, એને આશરો આપ્યો અને પોતાનું હૈયું આપી બેઠી. ગંગા તમારા દીકરાને મનોમન ભગવાન માનીને પૂજવા લાગી અને આજે ભગવાન પોતાની પૂજારણને ભૂલી ગયો. ઠાકુર સાહેબ, ભૂલી ગયો. ઠાકુર સાહેબ, લગ્નનું મુહૂર્ત વીતતું જાય છે. ગોર મહારાજ, વિધિ શરૂ કરો. કન્યા પધરાઓ સાવધાન. જમના શું વિચારી રહી છે? શ્યામ,
જો આ મહેંદી, પણ મને આ મહેંદીમાં ગંગાનું લોહી દેખાય છે. હા શ્યામ, આ મહેંદી નથી, આ મારી સહેલીનું લોહી છે. મારી સહેલીનું લોહી છે શ્યામ, લોહી છે. જાણું છું દીકરી, જાણું છું કે આ દુનિયા પરથી તારો વિશ્વાસ ઉઠી ગયો છે. અરે મારો તો ઉપર વાળા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. જેણે આ દુનિયામાં મને જન્મ તો દીધો, પણ એવો ગરીબ અને લાચાર બનાવી દીધો કે મારી લાડકીના હાથમાં એને ગમતો મહેંદીનો રંગ ઉદ્દાના મુકાવી શક્યો. શા મારે તને પરણાવી? બધા કરવાના મારા ઓરતા અધૂરા રહી ગયા દીકરી. મારા સમય રોડાઈ ગયા. નહીં 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 દીકરી, રડ નહીં બેટા, રડ નહીં. અરે તારા આ હુરડા તો મારા કાળજાના કટકે કટકા કરી રહ્યા છે. આંસુ લૂછી નાખ બેટા, આંસુ લૂછી નાખ. જો કાલે સવારે પડતા હું તને અહીંથી એટલી દૂર લઈ જઈશ જ્યાં... બાપુ, મને છાની રાખતા તમે રડવા લાગ્યા બાપુ. બાપુ, તમારી ગંગા દીકરીની આંખમાં તમે કદી આંસુ નહીં જુઓ બાપુ, કદી નહીં. મેં મારા મને સમજાવી લીધું છે બાપુ. હવે આ હાથમાં લગ્નની મહેંદીનું સપનું હવે આવતે ભાવે જોઈશ બાપુ. હવે આવતે ભાવે જોઈશ. બેન
જમના જો કેટલી રૂપાળી દેખાય છે મારી દીકરી. જાણે પૂનમનો ચાંદ ન ખીલ્યો હોય. તને કોની નજર ન લાગી જાય દીકરી, ક્યાંક તારા બાપની નજર ન લાગી જાય. ગંગા, ગંગા, શ્યામ, જમના, કટકા મારા રે તને કેવો મનસુબો જાગ્યો તારી હથેળીમાં જોને તારી હથેળીમાં રે કેવો મહેંદીનો રંગ લાગ્યો, કેવો મહેંદીનો રંગ લાગ્યો.